કથા એટલે જગતમાં ભક્તિનું બહુ મહત્વનું કોઈ અંગ હોય, કોઈ ગુણ હોય તો એ છે વિશ્વાસ. શંકર મહારાજ સુદામાપુરી વાળા કોઈ દિવસ એવો ગયો હોય કે કથા કરતા કરતા એ રડ્યા ન. શ્રેષ્ઠ કથાકાર બનવા માટે શું કરવું જોઈએ? મેં કથાને પસંદ નથી કરી, કથાએ મને પસંદ કર્યો છે. માણસની અંદર માણસાઈ હોય તોય માણસ. મારો ભગવાન ક્યાં છે એમ ન કહો, મારો ભગવાન ક્યાં નથી કહો. આજે મુલાકાત કરીએ એક એવા વ્યક્તિની કે જેને પોતાનું જીવન માત્ર ને માત્ર સત્સંગ અને કથાને સમર્પિત કર્યું છે, જેમને પોતાના જીવનની અંદર 836 થી વધારે કથાઓ કરી છે, જેમને સંગીત સમ્રાટનું બિરુદ મળ્યું છે અને સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પૂરા વિશ્વની અંદર પોતાની કથા, પોતાના સંગીત અને સત્સંગ દ્વારા જેમને સનાતન ધર્મને લોકોના હૃદયમાં પ્રસ્થાપિત કર્યો છે એવા રાજકોટના પ્રતિષ્ઠિત કથાકાર પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી અશોકભાઈ ભટ્ટની. આમ તો બોલવાનો વિષય આપનો છે, પણ આજે અમને એ લાભ મળી રહ્યો છે કે અમે આપને કંઈક પ્રશ્નો પૂછી શકીએ અને એ પ્રશ્નોના માધ્યમથી લોકો સુધી કોઈ સારી વસ્તુ અમે પહોંચાડી શકીએ. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે કથા એટલે શું? જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કથાઓના પ્રકાર છે. કથાઓ ઘણા પ્રકારની હોય છે, પણ આપણી એક સનાતન ધર્મની એક મહાન પરંપરા છે કથા. કથા કેની? ભગવાનની, ધર્મની, પરંપરાઓની. આપણી જે ઋષિઓની જે પરંપરા છે એનું વર્ણન આવે એ કથા આપણે ત્યાં આલોક અને પરલોક સુધારનારી ગણાય છે. એટલે કથાઓમાં સર્વશ્રેષ્ઠ છે આપણી પુરાણોની, ગ્રંથોની, સંતોની, મહાપુરુષોના જીવન ચરિત્રોના જે કથા ચરિત્રો છે એને કથા કહેવાય છે. વાહ! શાસ્ત્રીજી, અમે એવું સાંભળ્યું છે કે આપે આપની કથા યાત્રાની શરૂઆત માત્ર 15 વર્ષની ઉંમરે કરી હતી. જોવા જઈએ તો કથા કે સ્ટેજ ઉપર માઇક પકડીને બોલવું એ ખરેખર ખૂબ કઠિન કામ હોય છે. આપણે કહેતા હોઈએ કે માણસના હાથમાં માઇક આવે ને તો માઇક ધ્રુજવા લાગતા હોય છે, નર્વસ ફીલ થતો હોય છે. અને તમે જ્યારે શરૂઆત કરી માત્ર 15 વર્ષની ઉંમરે, ત્યારે તો હજી કિશોરાવસ્થાની અંદર પણ માણસ પોતાના આનંદમાં, પોતાના જીવનને માણવામાં હોય. એ સમયે આપે કથાની શરૂઆત કરી, તો એ કથાની શરૂઆતની પ્રેરણા શું, અને એ સમયે તમને કથાનો એવો શું અનુભવ થયો કે તમે લોકો સુધી એ કથાને પહોંચાડી શક્યા? મારા માટે હું એમ કહી શકું કે મારા પિતાશ્રી પૂજ્ય શ્રી શંકર મહારાજ સુદામાપુરી વાળા એક જૂની પેઢીના હરિકથા કીર્તનકાર, આખ્યાનકાર હતા. એટલે મારાથી મારા મોટા બે ભાઈઓ એ પણ કથાના રંગે રંગાયેલા. હસમુખભાઈ ભટ્ટ સૌથી મોટા ભાઈ, બીજો નંબર અમારા અરવિંદભાઈ. અને આ બંને ભાઈઓના જીવનમાં પણ કથાની સાથે, અમારા બાપુજીની સાથે જોડાયેલા હતા સંગીતમાં, જેને કારણે મને પણ ઘરની અંદર કથાનું વાતાવરણ મળ્યું. અને હું કઈ રીતે કથા ક્ષેત્રમાં આવી ગયો, હું કઈ રીતે કથા કરવા માંડ્યો, કઈ રીતે મારી અંદર કથાએ પ્રવેશ કર્યો એ મને પણ ખબર નથી. એક સહજ એમ કહેવાય કે કથા મારામાં પ્રવેશ કરી અને કઈ રીતે કથા હું કરવા માંડ્યો મને પોતાને ખ્યાલ નથી. પણ હા, મને બચપણથી જ એક એવો પ્રેમ રહ્યો કે કથા સાંભળવી બહુ ગમતી. મારા પિતાશ્રી ખૂબ સરસ કથા કરતા અને એ સાંભળવી મને બહુ જ ગમે. જેને કારણે ઉંમર નાની હતી એટલે ઘણીવાર ધ્યાન બી જે હોય, નજર બી જે હોય, પણ ચિત્ત કથામાં હોય, મન કથામાં હોય. ઘણીવાર આકાશમાં પતંગ ઉડતી હોય તો નજર આકાશમાં હોય પતંગમાં, પણ મન, ચિત્ત અને કાન કથા સાંભળતા હોય. એ રીતે પણ કથા મારામાં ઉતરતી ગઈ સૌ નાની ઉંમરથી. અને ધીરે 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 કથાએ એવી અંદર કૃપા કરી અને કથા ખરેખર મેં કથાને પસંદ નથી કરી,
પણ મને લાગે છે કથાએ મને પસંદ કર્યો. મેં વ્યાસપીઠને પસંદ નથી કરી, વ્યાસપીઠે મને પસંદ કર્યો. કઈ રીતે હું કથા કરવા માંડ્યો એ મને ખ્યાલ ના આવ્યો. પેલા અમારા પિતાશ્રી કથા કરતા તો એ પહેલા હું 2 ભજન ગાતો, 4 ભજન ગાતો, પછી એ ભજનના ભાવ હું મારી રીતે હું વર્ણવતો. એ રીતે સહજ એક કથાનો ભાવ હૃદયમાં પ્રગટ્યો અને કથા ક્યારે કરવા માંડ્યો એ મને ખબર ન પડી. અને એ પછી ધીરે ધીરે રામાયણથી કથાની શરૂઆત મેં કરી. મારી 15 જ વર્ષની ઉંમરથી મેં રામકથાની શરૂઆત કરી. અને હું માનું છું કે મેં કથાને પસંદ નથી કરી, કથાએ મને પસંદ કર્યો છે, વ્યાસપીઠે મને પસંદ કર્યો છે. અને એ રીતે સહજ એક કથા મારા જીવનમાં આ રીતે ઉતરી પણ ખરી અને ઉતર્યા પછી પ્રગટ પણ થઈ. અને વાણીથી કથા કરવાનો ભગવાને મને અવસર પણ આપ્યો છે. શાસ્ત્રીજી, તમારા નામ સાથે સંગીત સમ્રાટનું બિરુદ જોડવામાં આવે છે કે આમ જોવા જઈએ તો કથાકાર સાથે સંગીત તો હોય જ છે, પણ એક વિશારદ થયેલા સંગીત સમ્રાટ કથાકાર અને તમારા જે કથાઓ જોઈએ છે એમાં પણ તમારી સાથે હાર્મોનિયમ દ્વારા તમે સુંદર સાથ આપતા હોય છો. તો આ સંગીત અને સત્સંગ અને શાસ્ત્ર આ બધું એક સાથે કેવી રીતે? એ પણ એક મારા પોતાના પ્રેમથી જ એમાં લગ્ની લાગી. બચપણથી આ સાહિત્ય, ભજનો, સંતવાણી, ધૂન, ભજન, કીર્તન અને એ પછી હું સંગીત એકેડમીમાં, અમારા સૌથી મોટા ભાઈ એ સંગીતના આચાર્ય હતા, જેને કારણે હું પણ સંગીત શીખવા જતો. અને જેને કારણે સંગીત શીખતા શીખતા શાસ્ત્રીય સંગીત મેં વિશારદ સુધી હું ભણ્યો છું. અને એક સંગીત ગાવાની પ્રેરણા પણ એ ભગવાનની જ કૃપા છે કે એ મને ગાવું ગમે, સાંભળવું ગમે. એ રીતે સહજ મને હાર્મોનિયમ પણ એ કુદરતની જ કૃપા અને પ્રેરણા છે. હું તો એ માનું છું કે આ બધા મારા પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ છે, એમનું તપ છે અને એમની કૃપા છે કે મને સહજ સંગીત પણ મળ્યું. પછી તો એક કથા પરંપરાની શરૂઆત મારા જીવનમાં આખ્યાનથી થઈ. મારા પિતાશ્રી હરિકથા કીર્તનકાર હતા, એટલે હું પણ હરિકથા એ રીતેથી મેં કથાની શરૂઆત કરી કે હાર્મોનિયમ સાથે નરસિંહ મહેતાના ચરિત્રો છે, શેઠ સગાડસાની કથા છે, જલારામ બાપાનું આખ્યાન છે, મહાભારતના પ્રસંગો છે. એમ કરતાં કરતાં મેં જીવનમાં રામકથાની શરૂઆત કરી. તો પછી આખ્યાનની પરંપરાને કારણે મને પણ એ આદત થઈ ગઈ કે કથામાં મને હાર્મોનિયમ ન હોય તો મને અધૂરું હોય એવું લાગે. એટલે મેં પછી જીવનમાં એ રીતે શરૂઆત કરી કે હાર્મોનિયમ હું સાઈડમાં રાખું, સામે પોથીજી હોય અને એ રીતે મારે સાથે હાર્મોનિયમ રાખી અને કથા કરવાની એક શરૂઆત કયો કે એક કૃપા કયો કે એક સહજ મને એક એવી મને એના વિના અધૂરું લાગતું કે હાર્મોનિયમ ન હોય તો મને એમ લાગે કે મને નહીં અનુકૂળ આવે. એટલે સહજ એક ગોઠવાઈ ગયું. અને ભાગવત કથા કે રામાયણ કથાકારો આ રીતે હાર્મોનિયમ સાથે રાખીને કથા કરે, સાથે ગાય અને વગાડે ને એવા હતા નહોતા એમ નહીં, પણ ઓછી સંખ્યામાં એ સમયે હતા. પણ મારા ઉપર તો એક કૃપા થઈ એટલે હું તો આ રીતે હાર્મોનિયમ વગાડીને સાથે ગાઈને અને કથા કરવી એ રીતે પરંપરાનો વારસો મારા પિતાશ્રી તરફથી મળ્યો છે. અને મને પણ એ સહજ વારસો ભગવત કૃપાથી પ્રાપ્ત થયો છે. તમે હરિકથાની ને આખ્યાનની હમણાં વાત કરી. ભાગવત કથાથી, રામકથાથી કે મહાભારત કે એવા પુરાણોથી તો આપણે લગભગ પરિચિત હોય, પણ એ આખ્યાન કથા એટલે શું, હરિકથા એટલે શું, અને થોડી એની નાનકડી એવી જો ઝાંખી અમને કરાવી શકો તો એ વિષય રસપ્રદ વિષય મને લાગ્યો છે. ના, બહુ સાચી વાત છે દર્શનભાઈ. આખ્યાનની પરંપરાનો એક સમય હતો, એક કાળ હતો. આજથી 45-50 વર્ષ પહેલા ભાગવત કથા અને રામકથાઓ એટલી નહોતી થતી. ત્યારે ગામડે ગામડે, શહેરે શહેરે
હરિકથા આખ્યાનોની જ પરંપરા હતી. એ એક આપણે ત્યાં એનો એક રિવાજ હતો કે રાત્રિને સમયે અથવા તો સાંજના સમયે હરિકથા કીર્તનકારો કથાઓ કરતા. અને નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું, નરસિંહ મહેતાની હુંડી, નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ અને એવા ઘણા પ્રસંગો, મહાભારતના પ્રસંગો, નવનાથની કથાઓ, ત્યાર પછી જલારામ બાપા, ગોરા કુંભાર, ભક્ત મીરાબાઈ, સખુબાઈ, આવા અનેક આપણા સૌરાષ્ટ્રના, મહારાષ્ટ્રના સંતોની કથાઓ આપણે ત્યાં કથાકારો કરતા. અને એક જમાનો એવો હતો કે માઇક પણ નહોતા, સાઉન્ડ પણ નહોતા. પછી ધીરે ધીરે ફાનસના અજવાળે એવો એક સમય આવ્યો અને એ સમયે કથાઓ થતી અને એ પછી આ પરિવર્તન આવ્યું. તો હું પણ મારા જીવનની કથાની શરૂઆત તો આખ્યાનથી જ, હરિકથા. અને આખ્યાનમાં એવું સુંદર વર્ણન હોય કે માણસ એકવાર શરૂ કરે સાંભળવાની એટલે એની ઇંતજારી રોજ વધતી જાય. હરિકથા આખ્યાન તો મહિનો દી ચાલે, 2 મહિના ચાલે, 15 દી ચાલે, મિનિમમ 10-12 દિવસ તો ચાલે. માનો કે કોઈ પ્રસંગ લીધો કે ભાઈ નરસિંહ મહેતાની હુંડીનો પ્રસંગ છે, તો એની કથા એવી સરસ રીતે ઉપડે કે એ કથા 8 દિવસે તો માંડ પૂરી થાય, એવું એનું વર્ણન હોય. માફ કરજો, વચ્ચે રોકી રહ્યો છું, પણ તમે જે રીતે વર્ણન કરી રહ્યા છો, એકાદ નાનકડો પ્રસંગ તમે કીધું કે આમ તો આખ્યાન કથાઓ મહિનોથી ચાલે એવડી હોય, પણ આપણી પાસે સમય બહુ ઓછો છે. પણ જો 2-3 મિનિટની અંદર કોઈ એવો નાનો પ્રસંગ તમે અમને કહી શકો. ના, સારી વાત છે. પણ આખ્યાન તો કેવું છે કે તમે હમણાં કુંવરબાઈનો મામેરું એવો શબ્દ વાપરો, ક્યાંક સાંભળવામાં આવે છે કે લગભગ અત્યારના સમયમાં નાની બાયરો માયરો નામની કથા કરવામાં આવતી હોય છે. એ એક જ કથા બંને? હા, એ એક જ છે. નાની બાઈ એટલે મૂળ તો રાજસ્થાની શબ્દ છે. આપણે ત્યાં કુંવરબાઈ અને રાજસ્થાનમાં એને નાની બાઈ કહે છે. બાકી તો એ કુંવરબાઈનું મામેરું. અને એમ આપણો ઇતિહાસ કહે છે નહીં, એનું પ્રમાણ છે કે નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા, એનું પ્રમાણ છે. નરસિંહ મહેતાએ હુંડી લખી 700 રૂપિયાની. હવે કથા કરવા જાઉં તો ઘણો સમય પણ ઓછો પડે. નરસિંહ મહેતા પાસે 4 બ્રાહ્મણો આવ્યા જે કાશીથી આવ્યા હતા. એને જવું હતું જુનાગઢથી દ્વારિકા. રસ્તામાં એ સમય એવો હતો કે લૂંટારા લૂંટી લે. તો ત્યારે કંઈ આ ચેક કે બેંક કે એવી કોઈ વ્યવસ્થા નથી. આજથી 650-700 વર્ષ પહેલાની આ કથા છે, સમજો. ત્યારે આવી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે એને કોઈએ મસ્કરી માટે કીધું કે નરસિંહ મહેતાને પૈસા તમે આપો, એ તમને ત્યાં હુંડી લખી દેશે, તો ત્યાં તમને રૂપિયા મળી જશે. હવે નરસિંહ મહેતા તો ભક્ત માણસ, જે ફાટેલા અને થીગડાવાળા કપડાં પહેરે, એ હુંડી લખે ને વાહ, એની હુંડી કોણ સ્વીકારે? પણ કોઈએ મસ્કરી કરી, બ્રાહ્મણોને ખોટી રીતે એના મગજમાં એવી વાત સમજાવી કે નરસિંહ મહેતાની તો પેઢીઓ ચાલે છે. ઓલા બ્રાહ્મણો ભરોસો કરીને આવ્યા, એને 700 રૂપિયા નરસિંહ મહેતાને આપી દીધા. તમે હુંડી લખો તો ભલે, ન લખો તો કાંઈ નહીં, અમારે આ પૈસા તમને દેવા છે. નરસિંહ મહેતા તો એ પૈસાને અડાઈ નહોતા. બ્રાહ્મણોએ કીધું કે ભાઈ હવે અમારે જવું છે તો હુંડી લખી દો. ત્યારે નરસિંહ મહેતા વિચારે છે કે હું હુંડી લખું, આ ગામમાંય મને કોઈ વિશ્વાસ કરીને મને કોઈ પૈસા ન આપે તો દ્વારિકા મને કોણ ઓળખે? પણ નરસિંહ મહેતાને એમ થયું કે કોઈ નથી ઓળખતું, પણ મને વિશ્વાસ છે મારો દ્વારિકાનાથ મને ઓળખે છે. મને વિશ્વાસ છે દ્વારિકાનાથ મારી હુંડી સ્વીકારશે. અને એ સમયે નરસિંહ મહેતાએ દામોદરનાથ, જે આપણો દામોકુંડ છે, એની કિનારે દામોદરનાથના મંદિરમાં ભગવાનની પાસે બેસીને એક પત્ર લખ્યો. કોને? દ્વારિકાનાથને. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધારી, મારે સાચો તમારો આધાર રે, સાંભળા ગિરધારી. મને વિશ્વાસ છે. અને જગતમાં ભક્તિનું બહુ મહત્વનું કોઈ અંગ હોય, કોઈ ગુણ હોય તો એ છે વિશ્વાસ. ભક્તિનો અર્થ છે ભરોસો. ભરોસો હોય તો તમારી ભક્તિ સાચી છે. ભક્તિનો અર્થ જ ભરોસો છે. ભરોસો છે તો ભક્તિ સાચી છે. એટલે આ બધા સંતો તો કેવા
નરસિંહ મહેતાની તો આપણે શું વાત કરીએ, કેવડો ભરોસો, આખી એને ઊંડી લખી. ઊંડી આપણે વર્ણવા જઈએ તો ઘણું બધું લખ્યું છે કે તમે બધા સંતોના કામ કર્યા તો મારું કામ તમે કેમ ન કરો, એમ કે ભગવાનને ઊંડી લખી, મહારાજ આ 700 રૂપિયા બ્રાહ્મણોને આપવાના છે, મને વિશ્વાસ છે કે તમે એને આપશો. આમાં મારું તો આમે કઈ છે નહીં, મને તો જુનાગઢમાં મારી કોઈ આબરૂ નથી, દ્વારકામાં તો મને કોણ ઓળખે, પણ હા મને વિશ્વાસ છે કે હું તમારી ભક્તિ કરું છું, હું તમારા નામના કીર્તાલ વગાડું છું, મને વિશ્વાસ છે હે નાથ તમે મારી લાજ રાખજો. આ 700 રૂપિયામાંથી મેં તો 1 રૂપિયો નથી લીધો, એ બધું પરમાર્થ માટે જ વાપર્યું છે, આપ જાણો છો. અને આપની પાસે કંઈ મારે ખુલાસો કરવાની જરૂર નથી, એટલે મારે જ આ ઊંડી આપને લખું છું કે આ બ્રાહ્મણોને 700 રૂપિયા આપજો, અને એ બ્રાહ્મણોનો વિશ્વાસ બની રહે. આ લાજ જાશે તો મારી તો જાશે, પણ તમારી એ જાશે, કેમ કે હું ભક્તિ તમારી કરું છું, ભરોસો તમારો છે, વિશ્વાસ તમારો છે, મારો આધાર. એટલે લખું છું કે મારે સાચો તમારો આધાર. ઊંડી લખી અને ઇતિહાસ એમ કહે છે કે દ્વારિકામાં એ બ્રાહ્મણો ગયા અને ભગવાન દ્વારિકાનાથ સામળસા વાસુદેવ બનીને આવ્યા, અને ત્યાં આજે ઈ મહાદેવનું મંદિર છે, વાવ છે, એને કાંઠે ભગવાન દ્વારિકાનાથ પધાર્યા અને બ્રાહ્મણોને એમ કહ્યું કે લાવો ઊંડી, હું તમને 700 રૂપિયા આપીશ, હું છું સામળસા વાસુદેવ. ભગવાન પોતે શેઠનું રૂપ લઈને આવ્યા અને એમ કહ્યું કે નરસિંહ મહેતા મારા શેઠ છે, અને હું તો નરસિંહ મહેતાનો વાણોટ છું, એની પેઢીનો એનો ગુમાસ્તો છું, મહેતાજી છું, વાણોટ છું, એનો નોકર છું. મારા જેવા તો એની પેઢીમાં હજારો લોકો કામ કરે છે, નોકરી કરે છે. એને કહેજો કે વારે વારે આવી ઊંડિયું લખે, અમને સેવાનો અવસર આપે. અને એક વસ્તુ તમને કહીશ કે આજે ઊંડી તમારી સ્વીકારતા મને થોડું મોડું થયું આવતા, એટલે હું એના બદલામાં બીજું તો શું કહું, ક્ષમા માગું છું. પણ 700 રૂપિયા આ હુંડીના, 700 રૂપિયા હું જે મોડો થયો આ એના, અને 700 રૂપિયા તમે બ્રાહ્મણ છો એટલે તમારી દક્ષિણા, આ 700 ની 7 તેરીને 2100 રૂપિયા હું તમને આપું છું. એક વિનંતી કરું છું કે હું મોડો થયો એ તમે ફરિયાદ નરસિંહ મહેતાને ન કરતા, નહીતર એ જો અમને એની પેઢીમાંથી કાઢી મૂકશે તો આવા શેઠ મને ક્યાં મળશે. આ શબ્દ ભગવાન બોલે છે, અને કહેવાય ભક્ત અને ભગવાનનો ભાવ. આ આખ્યાન, આ હરિકથા, આખ્યાન અને હરિકથા એવું નથી કે દંતકથા છે, બનેલી ઘટના છે. આજ પણ દ્વારિકાની અંદર જ્યાં ભગવાને ઊંડી સ્વીકારી એ જગ્યા છે, સ્થળ છે, અને એનું પ્રમાણ છે. ભગવાને જે જે કામ કર્યા છે એનું પ્રમાણ આજ પણ છે. તો આખ્યાનો તો એવી અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય ધરોહર છે આપણી, કે આપણા આ તો સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, આ તો બધી આપણી સંત ભૂમિ છે, વીરોની ભૂમિ છે, દાતાની ભૂમિ છે. અહીંયા એવા એવા મહાપુરુષો થયા કે કદાચ તમે સેંકડો વર્ષ એની કથાઓના વર્ણન કરો ને તોય દિવસો ઓછા પડે. એવા એવા મહાપુરુષો, વીર પુરુષો, દાતાર, દયાળુ અને સંત હૃદયના, ભગવાન જેવી મતિ અને વિચારધારા ધરાવનારા મહાપુરુષો આ દેશમાં, આ રાષ્ટ્રમાં, આ ભૂમિમાં થયા. એટલે આ કાઠિયાવાડનું એક નામ સૌરાષ્ટ્ર છે. 100 રાષ્ટ્ર ભેગા કરો ત્યારે એક થાય, એનું નામ સૌરાષ્ટ્ર. તો એવું આ સૌરાષ્ટ્ર છે. આખ્યાનની પરંપરામાં જો જઈએ તો તમને બહુ અસર કરે. અને એ પરંપરા મારા પિતાશ્રી શંકર મહારાજ સુદામાપુરી વાળા એ પરંપરાની કથાઓ કરતા. મને નથી સાંભળતું કે કોઈ દિવસ એવો ગયો હોય કે કથા કરતા કરતા એ રડ્યા ન હોય. રડવાનો માત્ર ભાવ એનો હૃદયની અંદર એ કથા કરતા કરતા ભાવ વિભોર થઈ જતા હતા. અને એ વસ્તુ સહજ અમને વારસો મળ્યો, કારણ કે મારા પિતા પણ હતા, મારા સદગુરુ પણ હતા.
અને પ્રેરણા પણ એની, આદર્શ પણ એનો. એટલે આજ પણ એ કથાઓ, આજ પણ જે મેં 10 વર્ષમાં, 12 વર્ષે, 14 વર્ષે, 15 વર્ષે જે કથા સાંભળી એ આજે પણ મારા હૃદયમાં અકબંધ છે. આજ પણ બધી કથાઓ મારા હૃદયમાં છે. પછી તો એ કથા પછી ધીરે ધીરે મને રામાયણ તરફ પ્રેમ હતો. વાહ. એટલે રામાયણનો ખૂબ અભ્યાસ કર્યો. મારા પિતાશ્રીએ મને એક આજ્ઞા આપી કે વ્યાસપીઠ ઉપર બેસવું હોય તો વ્યાસપીઠની મર્યાદાનું પાલન કરવું પડશે. વાહ. કપડાં વ્યાસપીઠને અનુરૂપ જ પહેરવા પડશે, ચારિત્ર વ્યાસપીઠને અનુરૂપ જ જીવવું પડશે, સંસ્કાર, જીવન બધું વ્યાસપીઠ ઉપર બેસવાનો પણ એક અધિકાર છે. વાહ. આજે સ્કૂલમાં કોઈ શિક્ષક એને આજે જે પાઠ ભણાવવાનો હોય એ પાઠ એને ઘરે તૈયાર કરવો પડે, મોઢે કરવો પડે. એક પાઠ એને સ્કૂલમાં બાળકોને ભણાવવો છે, ભણાવવા માટે એને ભણવું પડે. વાહ. બસ કથાનો પણ એ જ નિયમ છે. કથાકારે કથા કરતા પહેલા આખી કથાને ભણવી પડે, સમજવી પડે, હૃદયસ્થ કરવી પડે. જે ગ્રંથસ્થ છે એને હૃદયસ્થ કરવી પડે, અભ્યાસ કરવો પડે. ખૂબ એનો અભ્યાસ કરી અને પછી વક્તાઓ પાસે રજૂ કરો, એ શ્રોતાઓ પાસે એને રજૂ કરવી જોઈએ. નૈતિક ફરજ આ છે. અને વ્યાસપીઠ ઉપર બેસવાની પણ ઘણી ફરજો છે. એની મર્યાદા, વાણીનો વિવેક, વર્તનનો વિવેક, માણસનું કથા ન હોય ત્યારે પણનું જે જીવન છે એ પણ સમાજ જુએ છે, એ પણ સમાજ નોંધ કરે છે કે વ્યાસપીઠથી ઉતર્યા પછી તમે શું કરો છો, એ પણ સમાજ જુએ છે. તો એ પણ તમારે જીવન એવી રીતે જીવવું જોઈએ કે વ્યાસપીઠને દાગ ન લાગે, વ્યાસપીઠને કલંક ન લાગે. કારણ કે વ્યાસપીઠ ઉપર બેસનાર એટલે પૂજાય છે કે વ્યાસજીની ગાદી છે, એ વ્યાસજીની પીઠ છે. અને વ્યાસપીઠ ઉપર બેસે એ એટલે પૂજાય છે કે વ્યાસજીનું તપ છે. એટલે વ્યાસપીઠ ઉપર બેસનારની એક જવાબદારી છે. આ બધા સંસ્કાર અમને મારા પૂજ્ય પિતાશ્રી તરફથી મળ્યા બચપણમાં. ભગવત કૃપાથી એને અનુરૂપ રહેવાનો પ્રયાસ ઈમાનદારીથી કર્યો છે, નિષ્ઠાથી કર્યો છે. તો ભગવાને એવી કૃપા પણ કરી છે કે આજે 15 વર્ષે કથાની શરૂઆત કરી તો આજે મારા જીવનના 63 વર્ષ પૂર્ણ થયા અને 64મું વર્ષ શરૂ થયું. તો આ જીવનમાં મેં આમ જોવો તો માત્ર ભગવાનની ભરે હું સંગીત ભણ્યો, સંસ્કૃત ભણ્યો, જે કંઈ વસ્તુ મેં આજે પ્રાપ્ત કરી, પણ એમાં જીવનમાં મોટે ભાગે મેં કથાઓ જ કરી છે. કથાઓ સિવાય બીજું કંઈ કર્યું નથી. અને ભાગવત અને રામાયણ મારા પ્રિય વિષય રહ્યા છે. ભાગવત, રામાયણ. પછી આ અનુકૂળતાએ મેં કેટલીક કથાઓ શિવપુરાણની, દેવી ભાગવતની પણ કરી છે. પણ પ્રધાન વિષયો મારા હૃદયમાં જે છે એ રામાયણજી અને ભાગવતજી એ રહ્યા છે. અને જેના આધારે મેં આટલી કથા મેં કરી એમ કહું એના કરતાં તો ભગવાને કરાવી છે, એની કૃપા હતી એટલે હું કરી શક્યો છું. તો આખ્યાનની વાત તો બહુ સરસ કરી. આખ્યાનનું જો કહેવા જઈએ તો કલાકો પણ ઓછી પડે, પણ આ કહ્યું એટલે 2-4 મિનિટમાં તો ન થાય, પણ તોય જાજો સમય લેવાઈ ગયો. પણ તમારા દ્વારા એટલી સરસ વાત કરવામાં આવી રહી છે કે મારે પણ કંઈ પૂછવાનું છે કે મારે પણ કંઈ બોલવાનું છે એ હું પોતે પણ ભૂલી ગયો. પણ મારો એક આગળનો પ્રશ્ન એ છે કે શ્રેષ્ઠ કથાકાર બનવા માટે શું કરવું જોઈએ અને એક કથાકારની નૈતિક અને સામાજિક ફરજો શું હોવી જોઈએ? પહેલી વસ્તુ, એક નાનામાં નાનું કાર્ય જો તમે કાળજીથી નહીં કરો તો એ કાર્ય સારું નહીં થાય. આ પહેલો પ્રશ્ન. તમે જે કાર્ય કરો છો એને ઈમાનદારીથી, નિષ્ઠાથી મારે સારું જ કરવું છે, મારે સારામાં સારું કાર્ય કરવું છે એવી ભાવનાથી કરો, એનો અભ્યાસ કરો, પછી એની મર્યાદાનું પાલન કરો. બાકી તો તમે ઈમાનદારીથી કથા કરશો તો તમારા સદગુણો જ તમને શ્રેષ્ઠ બનાવશે. આપણે કથા પરંપરાના અનેક મહાપુરુષો થયા, જેમ કે બ્રહ્મલીન પૂજ્ય, જેનું નામ લઈએ તો આપણા પાપ જાય, એવા પૂજ્ય ડોંગરેજી મહારાજ, કે જેણે મહાન થવાનો પ્રયાસ નથી કર્યો. એનું જીવન જ એવું સદાચારી હતું કે એને જીવન જ સદગુણ જ તમને મહાન બનાવે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ
તો એવા જ મહાપુરુષ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, તો એવા જ એ પછીના આજે યુગ પુરુષ કહી શકાય એવા મહાપુરુષ પરમ પૂજ્ય આદરણીય પૂજ્ય મોરારી બાપુ, તો એવા જ પૂજ્ય રમેશભાઈ ઓઝા, જે માત્ર કથા નથી કરી, કથાને અનુરૂપ જીવન જીવીને લોકોને પ્રેરણા આપે વાહ, છે. વાહ. ઘણા કથાકારો એવા હોય છે ને કે જે માત્ર કથા નથી કરતા, એનું જીવન પણ એવું હોય છે કે તમે કથા સિવાય એના જીવનમાંથી બધું તમે લઈ શકો. આ મેં જેટલા નામ લીધા એ બધા એવા મહાપુરુષો છે કે તમે એના જીવનમાંથી પણ પ્રેરણા લઈ શકો છો. એટલે આદર્શ કથાકાર થવું હોય તો આ મહાપુરુષોને ધ્યાનમાં રાખીને ચાલો તો તમે આદર્શ કથાકાર બની જશો. અને આદર્શ એને જ બનાવાય કે જે માત્ર સ્ટેજ ઉપર કે વ્યાસપીઠ ઉપર નહીં, સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી પણ એનું જીવન એટલું જ પવિત્ર, સાત્વિક, સદાચારી, અણિશુદ્ધ અને નિર્વિવાદી હોય. વાહ, વાહ. તો એ તમને આપોઆપ એની મેળે ઉપર લઈ જશે. વ્યક્તિએ કથા શું કામ કરાવવી જોઈએ અને એના કથાથી માણસને મળે શું? બહુ જ સારો પ્રશ્ન કર્યો દર્શનભાઈ, બહુ સારો પ્રશ્ન કર્યો. કથા શું કામ? ઘણા લોકોને એમ થતું હોય કથા કરવાથી શું મળે? આ કથા પેટ ભરવા માટે છે, કમાવા માટે છે. ભાઈ, દરેક વસ્તુની આડઅસર પણ હોય. દુનિયામાં દરેક વસ્તુના પ્લસ સારા પોઈન્ટ છે અને નબળા પોઈન્ટ છે. હું પોતે એમ કહી શકું છું કે ભાઈ, મેં કથા નિસ્વાર્થ ભાવે નથી કરી. મેં કથા કરી, કથામાંથી મને મળ્યું છે તો મારો એમાં નિર્વાહ થયો છે. એમાં મારું કુટુંબ, મારો પરિવાર, મારું જીવન, એમાંથી મેં મારું જીવન જીવિકા બની છે. પણ હા, કથા માટે કંઈ ખોટું કરવું કે કોઈ છેતરપિંડી કરવી કે કોઈ અયોગ્ય કામ કરવા એ યોગ્ય નથી. વ્યાસપીઠ રજા નથી આપતી. કથા માણસને કઈ રીતે જીવન જીવવું એ બતાવે છે. આજે કથા છે તો ખબર પડી કે રામાયણમાં શું લખ્યું છે. કથા સાંભળો તો ખબર પડે કે ભાગવત શું કહે છે. ખરેખર ગીતાજી, રામાયણ કે ભાગવત કે આ બધા ગ્રંથો હકીકતમાં તો એની કથાઓ જીવન જીવવાની પાઠશાળા છે. વાહ. માણસે ખાલી માણસનો જન્મ લઈને પૂરું નથી થતું. માણસની અંદર માણસાઈ હોય તોય માણસ છે. માણસ કેને વાહ. કહેશો? જય હો. માત્ર ખાવું, પીવું, કમાવું, લેવું, દેવું, જૂટવી લેવું, માત્ર એટલું કરવું તોય તો પશુ જ જેવું, તો પશુ પણ કરે છે. વાહ. પશુ પક્ષીઓ પણ આ કરે છે. પેટ ભરવું, સૂવું, દૈહિક સુખ ભોગવા, આહાર નિંદ્રા ભય મૈથુનંચ સામાન્ય એતત પશુભિઃ નરાણામ. વાહ. જો આટલું માણસ કરતો હોય તો એ તો બધા કરે છે. જીવ જંતુ, કીડીથી માંડીને હાથી સુધી બધા કરે છે. માણસ જો એટલું જ કરે તો માણસમાં અને પશુ પક્ષીઓમાં ફર્ક શું? કઈ નહીં. તો માણસના જીવનની, માણસના શરીરની મહત્તા શું છે, માણસે કેમ રહેવું જોઈએ, એ કથા શીખવે છે. વાહ. એ આપને કથા બતાવે છે. આજે રામ કે કૃષ્ણની કથા એવું નથી કે કોઈ નથી જાણતા, કોઈને નથી ખબર એવું નથી. બધા જાણે છે કે રામ કથા, રામચરિત્ર કેવું છે, કૃષ્ણ કથા, કૃષ્ણ ચરિત્ર કેવું છે. કોઈ અજાણ છે એવું નથી. પણ એ કથા આપણે પ્રેરણા આપે છે કે જીવન કેવું જીવવું જોઈએ. આપણે પ્રેરણા આપે છે કે માણસે કેમ જીવવું જોઈએ, મા બાપ સાથે કઈ રીતે રહેવું જોઈએ, ભાઈ બહેન સાથે કેવું રીતે રહેવું જોઈએ, પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ, રાજા પ્રજાના સંબંધો કેવા હોવા જોઈએ, માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ, વાણી કેવી હોવી જોઈએ, વર્તન કેવું હોવું જોઈએ. ખરેખર તો આપણી કથાઓ જ આપણે ખરા અર્થમાં એક ઉત્તમ મનુષ્ય કેવી રીતે, મનુષ્યનું જીવન કેવી રીતે જીવાય, એ પ્રેરણા, એ બોધ, એ રસ્તો આપને કથા જ બતાવે છે. આપણી કથાઓ, ભગવાનની કથાઓ, જે આપણે આપણો આદર્શ છે, આપણે પ્રેરણા આપે છે. સમાજ માટે કથા હોવી જ જોઈએ. આપણે ત્યાં એક વસ્તુ હું કહીશ, આપણે ત્યાં સનાતન ધર્મની શિક્ષાના કોઈ ક્લાસની વ્યવસ્થા નથી. ખબર નહીં કેમ નથી. એક સમય હતો કે બાળકો ગુરુકુળમાં ભણવા જતા, તો ત્યાં ભણવાની સાથે સાથે એને સંધ્યા
ગાયત્રી, પૂજા, અર્ચા, સેવા, તપ, જપ, તપ આ બધું સહજ એને મળી જતું. બરોબર. છેલ્લે એવો સમય આવ્યો કે ધર્મનું શિક્ષણ જ મળતું બંધ થઈ ગયું. બાળક બાલ મંદિરમાં જાય કે ભણવા જાય તો ત્યાં એને વિજ્ઞાન ભણાવે, ભૂગોળ ભણાવે, ઇતિહાસ ભણાવે, ગણિત ભણાવે, ભાષાના જ્ઞાન મળે, બધું જ્ઞાન મળે, પણ ધર્મનું જ્ઞાન વચ્ચે સમય એવો આવ્યો કે ધર્મનું જ્ઞાન ક્યાં મળે? ક્યાંય નહીં. ખરેખર શિક્ષણ વ્યવસ્થામાં માણસને જેનો જે ધર્મ છે એના ધર્મનું જ્ઞાન, એના ધર્મનું શિક્ષણ માણસને મળવું જ જોઈએ, માણસને આપવું જ જોઈએ. આ બાળકને બચપણથી આપવું જોઈએ. માણસને એ શિક્ષણ કોણ આપશે? આ વ્યવસ્થા ખબર નહીં આપણા ઋષિ મુનિઓના કાળમાં હતી. ધીરે ધીરે સમય બદલ્યો, ધીરે ધીરે એ વ્યવસ્થા લુપ્ત થઈ ગઈ, બંધ જ થઈ ગઈ. તો ખરેખર આ ધર્મનું જ્ઞાન માણસને દરેક ધર્મના લોકોને એના ધર્મનું નોલેજ, જ્ઞાન એને મળવું જ જોઈએ, હોવું જ જોઈએ. એ વ્યવસ્થા હોવી જોઈએ. દર્શનભાઈ, એ નથી એટલા માટે એ કામ કરે છે કથા. આ ધર્મનું શિક્ષણ ન મળવાના કારણે મેં મારા જીવનમાં એવા મોટા મોટા ઓફિસરો, એવા મોટા મોટા કરોડોપતિ, અબજોપતિ લોકોને જોયા છે કે જેને એ ખબર નથી કે ચાંદલો કઈ આંગળીથી કરાય. સાચી વાત છે. એને એ ખબર નથી કે ભગવાનની પાસે ચપ્પલ પહેરીને ન જવાય. એને એ ખબર નથી કે પગે કેમ લગાય. મોટા ઓફિસરો ભણી ગણીને એવડા ISI કક્ષાના ઓફિસરો મેં જોયા છે, પણ ધર્મની બાબતમાં એને કોઈ નોલેજ નથી. કઈ આંગળીએ ચાંદલો કરવો, કઈ રીતે પૂજા કરવી, કઈ રીતે વંદન કરવું, કઈ રીતે આદર સત્કાર, શિક્ષણ જ નથી મળ્યું. મારા તો દિલમાં એ વાતનું દુઃખ છે કે સનાતન ધર્મની અંદર આજે આ વ્યવસ્થા કેમ બંધ કરી, કોણે બંધ કરી એ સમજાતું નથી. પણ સનાતન ધર્મની અંદર ધર્મનું શિક્ષણ આપવાનો એક ક્લાસ દરેક સનાતન ધર્મના બાળકોને હોવો જ જોઈએ. આ વસ્તુ જે બંધ થઈ છે એનું મોટું નુકસાન થયું છે કે આજે વેપારી બને, માણસ એન્જિનિયર, ડોક્ટર બધું બને, ISI અધિકારી બને, બહુ મોટા મોટા ભણી ગણીને આજે ફોરેનમાં ભણીને બહુ મોટા એજ્યુકેટેડ થઈ જાય છે, પણ એને પોતાના ધર્મનું શિક્ષણ તો કે કંઈ નથી. એને ખબર જ નથી કે મારો ધર્મ શું, કે મારી પરંપરા શું, મારે કેમ કરવું જોઈએ. પછી માત્ર આધાર ઘરનો રહ્યો, ઘરમાં શિક્ષણ મળે, મા બાપ શિક્ષણ આપે તો ભલે. હવે ઘણી વાર એવું બને કે બાળકો ભણતા હોય ને મા બાપ કોઈ જોબ કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ પોતપોતાના ક્ષેત્રમાં વ્યસ્ત હોય, તો બાળકોને એ શિક્ષણ આપવાનો સમય એને ન પડે, એવું પણ બની શકે છે. તો એક આ મારી આમ જુઓ તો દિલનું દુઃખ છે કે જે હું વ્યક્ત કરું છું આજે આ ઇન્ટરવ્યુના બહાને. તો બસ, બાકી તો કથા જ આપણે શું છીએ, આપણે શું કરવું જોઈએ, આપણે અત્યાર સુધી જે કર્યું એ માણસને ખોટું કરતા અટકાવે એનું નામ કથા, માણસને સત્ય ધર્મના માર્ગે લઈ જાય એનું નામ કથા. ધર્મની વ્યાખ્યા એટલું ન માનશો, માત્ર પૂજા પાઠ, માળા, તિલક, જપ, તપ, જાત્રા, દાન, પુણ્ય એટલી વ્યાખ્યા નથી. ધર્મની વ્યાખ્યા એટલે પ્રમાણિકતા. ધર્મનો પહેલો અર્થ છે નીતિમત્તા. ધર્મ એટલે શું? ધર્મ એટલે નીતિમત્તા. હું કોઈને છેતરું નહીં, હું કોઈની સાથે ખરાબ ન કરું, એનું નામ ધર્મ છે. ઈમાનદારી, નિષ્ઠા, પ્રમાણિકતા, એનું નામ ધર્મ છે. પૂજા પાઠ ભલે ધર્મના જ રૂપ છે, પણ માત્ર એટલો જ ધર્મ પર્યાપ્ત નથી. હું મારું કામ, મારી ફરજ ઈમાનદારીથી કરું, નિષ્ઠાથી કરું. હું જેને ત્યાં નોકરી કરું છું, જોબ કરું છું, હું કંઈ પણ મારે ત્યાં દુકાને કોઈ વસ્તુ લેવા આવ્યું છે તો એ જે વસ્તુ આપવાની છે એટલા જ વજનની આપું. વજનમાં એને છેતરું નહીં, વસ્તુમાં ભેળસેળ કરીને છેતરું નહીં, હું કંઈ ખોટું ન કરું, એનું જ નામ ધર્મ છે. અને ધર્મની શિક્ષા આપણી કથાઓ આપે છે. કથા માત્ર એટલું જ નથી કે રાસ રમવા, કે કથા માત્ર એટલું જ નથી કે બધા ઉત્સવો ઉજવવા. કે હા, એ બરોબર છે કે આપણે ત્યાં ઉત્સવો લોકોને ગમે છે, પણ ઉત્સવો સાથે મેઇન હેતુ ધર્મની વ્યાખ્યા આ છે
કે માણસમાં નૈતિકતા આવે, પ્રમાણિકતા આવે, માણસ પોતે પોતાની રીતે એકદમ ઈમાનદાર, નિષ્ઠાવાન, પવિત્ર, સદાચારી બને. બસ આ કથાનો ફલશ્રુતિ છે. કથા થવી જ જોઈ, કથા કરવી જ જોઈ. કથાથી જ લોકોને સાચો, સારો, યોગ્ય અને પ્રોપર રસ્તો મળે છે. પણ તમે હમણાં એક વાત કરી કે મોટા મોટા ઓફિસરો કે મોટા મોટા બિઝનેસમેનો, એ વાત ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન અને આધ્યાત્મ સાથે જોડાયેલી છે. તો અમને એ જણાવો કે ઘણી વખત વિજ્ઞાન કેટલીક વસ્તુને એક્સેપ્ટ નથી કરતું, કારણ કે વિજ્ઞાન એવું માને છે કે જે અમારી સામે બને છે, કે જેને તમે પોતે તમે જેના ઉપર પ્રયોગ કરી શકો છો, એવી કોઈ વાત હોય તો વિજ્ઞાન એને સ્વીકારે છે. તો એની સામે આધ્યાત્મ એ અનુભૂતિનો વિષય થઈ ગયો છે. તો આ વિજ્ઞાન અને આ આધ્યાત્મ વચ્ચેની જે ભેદરેખા છે, એના માટે આપ શું કહો છો? આમ જુઓ તો આધ્યાત્મ છે ને એ એક પ્રકારનું વિજ્ઞાન જ છે. હકીકતમાં આપણા સનાતન ધર્મની અંદર હું બહુ આમ વ્યવસ્થિત ભરોસા સાથે કહું છું વાહ. કે વિજ્ઞાન જેની પાસે પાણી ભરે. આપણા સનાતન ધર્મની અંદર પંચાંગ આવે છે. કઈ તિથિ ક્યારે આવશે, ક્યારે શરૂ થશે, કયો ગ્રહણ ક્યારે શરૂ થશે, ક્યારે મધ્ય આવશે, ક્યારે છૂટશે, સેંકડો વર્ષ પહેલા આપણા ઋષિઓ લખી ગયા. વાહ. આજે ઈ જ પ્રમાણે ઈ જ કલાકે, મિનિટે, સેકન્ડે ગ્રહણ શરૂ થાય અને ઈ મિનિટે ઈ મધ્ય પહોંચે, પોણું થાય, છૂટી જાય. આ ગણિત આપણા ઋષિમુનિઓનું છે અને આટલા વર્ષો પહેલા આ ગણિત આપીને ગયા. હવે આને તમે શું કહેશો? 100% વિજ્ઞાન. જેની પાસે વિજ્ઞાન પણ પાણી ભરે. વાહ વાહ. આજે વૈજ્ઞાનિકો એમ કહેતા, આપણે ભણતા ત્યારે આવતું કે પૃથ્વી એની ધરી ઉપર ફરે છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે. વૈજ્ઞાનિકોએ શોધ કરી. તો આપણા ઋષિમુનિઓ વેદો પુરાણોમાં હજારો વર્ષ પહેલા લખી ગયા કે પૃથ્વી શેષનાગના મસ્તક ઉપર છે. વાત આવી. વિજ્ઞાન અને આધ્યાત્મની વાત આવી. આપણું શાસ્ત્ર એમ કહે છે કે શેષનાગના માથા ઉપર આ પૃથ્વી ફરે છે. પેલા તો એક સમયે લોકો એવું માનતા જ નહોતા કે પૃથ્વી ગોળ છે. શોધ કરીને પછી એને ખ્યાલ આવ્યો કે આ ગોળ છે. તો એ તો આપણે ત્યાં ઋષિમુનિઓ આજથી હજારો વર્ષ પહેલા કહી ગયા પૃથ્વી ગોળ છે, શેષનાગના મસ્તક ઉપર ફરે છે. આ ફરે છે એ વાત પણ કોઈ સ્વીકારવા તૈયાર નહોતા આજથી ઘણા વર્ષ પહેલા કે ફરે છે. એ પણ વિજ્ઞાને ધીરે 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 જ્યારે જોયું, અનુભવ્યું, ત્યારે વિજ્ઞાને કીધું કે વાત તો સાચી છે. પૃથ્વી ફરે છે. આ ગ્રહો નથી ફરતા, પૃથ્વી ફરે છે. પૃથ્વી ફરે છે એટલે સૂર્ય અને ચંદ્ર અને આ બધા આવે છે. તો આખું બ્રહ્માંડ, આ આપણે કહીને 9 લાખ તારા, 33 કોટી દેવતાઓ અને આ કરોડો બ્રહ્માંડ છે જે આપણા ઋષિમુનિઓ કહી ગયા. એ આજનું વિજ્ઞાન હવે ધીરે ધીરે ગોતે છે કે આ એક નવો એક ગ્રહ મળ્યો, એક આ શોધ કરતા એક આ ગ્રહ મળ્યો, એનું નામ આ રાખ્યું. હવે એ તો તમે અત્યારે શોધો છો. આપણા ઋષિમુનિઓ તો હજારો વર્ષ પહેલા કહી. તમે કીધું કે કરોડો બ્રહ્માંડ છે, એનું જ અત્યારનું વિજ્ઞાન એને મલ્ટીવર્સ તરીકે ઓળખવાનું શરૂ કર્યું છે કે મલ્ટી યુનિવર્સ છે, કે આ એક યુનિવર્સ નથી, બીજા પણ. તમારી વાત સાચી છે કે આપણા ગ્રંથોની અંદર તો એને બ્રહ્માંડ સ્વરૂપે, કરોડો બ્રહ્માંડ સ્વરૂપે વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા ઋષિઓ કહી ગયા છે. શાસ્ત્રીજી, એક બીજી એક વારે તમને વાત પૂછવી છે કે મેં એવું સાંભળેલું છે કે કથા પરંપરાની અંદર તમે જ્યારે કથાની શરૂઆત કરી ત્યારે કથા પરંપરાની અંદર તમે ઘણા બધા ફેરફારો લઈને આવ્યા. તો અમને એ વિશે થોડી માહિતી આપો, કેમ કે જ્યારે એવું સાંભળ્યું છે કે જ્યારે કોઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા હોય, એ પરંપરાની અંદર, અને એમાં પણ જો એ ખાસ કરીને ધર્મ સાથે જોડાયેલી હોય, તો એ પરંપરાઓમાં ફેરફાર કરવા ઘણી વખત બહુ મુશ્કેલીજનક હોય છે. તો એ કઈ રીતના, કયા પ્રકારના ફેરફારો હતા અને એનાથી આજના સમયની કથાની અંદર શું પરિવર્તનો આવ્યા છે, તો એ પરંપરાના પરિવર્તનની વાત અમને થોડી જણાવો. બહુ સરસ વાત કરી. ખરેખર તો જે પરિવર્તનો આવ્યા એ સમયના જ હતા. વાહ.
પણ એમાં થોડોક જસ મળ્યો મને કે મારી સાથેના તમામ કથાકારોને, એ હું માનીશ કે અમે ભાગ્યશાળી હતા. બાકી હું જ્યારે 10 વર્ષનો હતો, મારા ઘરે પણ મારા પિતાશ્રીએ 4 થી 5 વખત ભાગવત કથા કરાવેલી. તો ત્યારે સમય કેવો હતો કે માત્ર એક 3x6 નો બાકડો, જેને આપણે ભાગવતની માંડવી કહીએ, અને એટલા પૂરતો જ એનો એક મંડપ હોય ને ફરતા 4 કેળના સ્તંભ હોય, એને ફરતું બાંધ્યું હોય, અને ત્યાં જ ફરતા ઝવેરાના કુંડા હોય, એને જ પરિક્રમાને, બસ આ એક પરંપરા આપણે ત્યાં હતી જૂની, કે એમાં આજે કેળના સ્તંભ હોય એટલે વક્તા પૂરેપૂરા તમને દેખાય નહીં એવું બને. પણ એ પછી સમય બદલ્યો, વાતાવરણ બદલ્યું. એ સમયમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ પધાર્યા, અને ડોંગરેજી મહારાજે જે કથાઓ કરતા એ લાખોની સંખ્યામાં લોકો એને સાંભળતા, વાહ. જેને કારણે એક કથાનું આખું એક નવું વાતાવરણ, નવો માહોલ બન્યો. કે એક સમયે આપણે કથામાં સાંભળતા કે 88,000 ઋષિમુનિઓ કથા સાંભળે છે, આજે વાહ. પણ લખ્યું છે. તો ડોંગરે મહારાજની કથામાં તો લાખ 1.5 લાખ માણસો કથા સાંભળતા, અને એવા મંડપો, એવી વ્યવસ્થા, એવી વ્યાસપીઠ. આ પરિવર્તન આવ્યા. એ પછી તુરત એ પરંપરાની અંદર પૂજ્ય મોરારી બાપુ આવ્યા, અને મોરારી બાપુએ પણ એ કથાને એવું સુંદર આખું પરિવર્તનનું જે વાતાવરણ છે, જેને જગતને બતાવ્યું કે કથા આ રીતે પણ થઈ શકે. વાહ. અને આ 2 મહાપુરુષોને કારણે અમારા જેવા નાના કથાકારોને પણ થોડીક સ્ફૂર્ણા થઈ, એટલે પરિવર્તનો આવ્યા, જેની અંદર હું પોતે કહી શકું કે મેં પરિવર્તન, કથાની શરૂઆત કરી તો એ પછી જ્યારે મારી કથાની શરૂઆત આમ તો 21-22મા વર્ષથી જાહેર કથાઓની કથાની શરૂઆત થઈ. કથા હું કરતો 15 વર્ષની ઉંમરથી, પણ એક અમારા સત્સંગ મંડળના આયોજનોમાં, અને એ પછી જ્યારે 21-22 વર્ષની ઉંમરથી કથાની શરૂઆત થઈ, ત્યારે આ પરિવર્તનો અમે કરાવ્યા. ખાસ કરીને મેં કરાવ્યા. માંડવીની સિસ્ટમને બદલી, કે ભાઈ માંડવી નહીં, એને બદલે મોટું સ્ટેજ બને, સ્ટેજની અંદર વચ્ચે વ્યાસપીઠ બને, અને જે કેળના મંડપ છે એ 4 સ્તંભ એના છે, એ સ્ટેજ ફરતા એટલે થોડા દૂર વયા ગયા, અને વ્યાસપીઠની આગળ કંઈ નહીં, પાછળ બેકગ્રાઉન્ડ હોય પણ આગળ કંઈ નહીં, એટલે લોકોને વક્તાનો પૂરો પ્રોપર ચહેરો દેખાય, વાહ. લોકો વ્યવસ્થિત કથા સાંભળી શકે. હા, આ પરિવર્તનમાં અમે લોકો છીએ, હું છું, અને એ પરિવર્તન ધીરે ધીરે પછી બધા લોકોને એમ લાગ્યું કે આ સારી વાત છે. સમાજને પણ ગમ્યું, લોકોને પણ ગમ્યું, અને કેટલાક પરિવર્તન સમય કરાવતો હોય છે. હું એમ નહીં કહું કે મેં કર્યા, આ પરિવર્તન સમાજે સમયને કારણે થયા. પછી તો એ પરિવર્તન બધા આવ્યા, અને ઘણું બધું આખું જેને કંઈ કથામાં સંગીત ભળ્યું, કથામાં સંગીત ભળ્યું, એના પાયામાં પણ પૂજ્ય મોરારી બાપુ છે, કે જેને કારણે કથાઓમાં આજે સંગીત એવી સરસ રીતે ભળ્યું. લોકોએ એને પસંદ પણ એટલું કર્યું. વાહ. લોકોને પણ એટલું ગમ્યું કે સંગીત વિનાની કથા લોકો પસંદ ન કરે. 100માંથી 90% લોકો પસંદ કરે કે અમારે સંગીત તો જોઈએ. એ પછી થોડી પરંપરાઓ બદલી, કે એ સમયે માત્ર કથામાં એક જ ઉત્સવ ઉજવાતો હતો, કૃષ્ણ જન્મોત્સવ. આજથી 45 વર્ષ પહેલા, 42-45 વર્ષ પહેલા કૃષ્ણ જન્મ એક જ ઉજવતા હતા. પણ એ પછી એમાં પરિવર્તનનો થોડો મને ભાવ થયો કે ભાઈ આપણે આવું મંગલ કાર્ય કરતા હોય તો લોકોને ઉત્સવ બહુ ગમે. હું તો એમ માનું છું કે ઉત્સવ દુનિયાની દરેક પ્રજાને, દુનિયાની વર્લ્ડમાં તમામ પ્રજાને ઉત્સવ ગમે છે. એના રૂપ જુદા છે, કોઈ રીતે કરે, કોઈની રીતે કરે, પણ ઉત્સવ તમામ, ભણેલા હોય તો એ ભલે, અભણ હોય તો એ ભલે, યુરોપના દેશો જુઓ કે આફ્રિકાના જુઓ કે કોઈ પણ દેશ પ્રાંત જુઓ, વર્ષમાં માણસોના 10-12-15 ઉત્સવો હોય જ છે. અને એમાંય આપણી ભારતની પ્રજા તો જબરજસ્ત ઉત્સવ પ્રેમી છે. અને ભારતમાંય આપણે ગુજરાતી, અને ગુજરાતમાંય આપણે કાઠિયાવાડી, સૌરાષ્ટ્રની પ્રજા
અતિ ઉત્સવ પ્રેમી છે. અને આપણે વાહ. કૃષ્ણ જન્મ હોય એટલે એમ લાગે કે જાણે સાક્ષાત આપણે ગોકુળમાં જ આવ્યા છે. વાહ વાહ વાહ. એ આનંદની અનુભૂતિનું કારણ પણ લોકોના હૃદયમાં રહેલી શ્રદ્ધા છે, લોકોના હૃદયમાં રહેલો ભાવ છે. અમારે ઘરે ઠાકોરજી પધારે છે, અમારે ઘરે આજ કૃષ્ણ પધારવાના છે, અને એ ઉત્સવનો જે આનંદ, એ અંદરનો જે ઉમંગ છે, એને કારણે ઉત્સવ એવો અદ્ભુત બની રહેતો. તો આજે પણ જે કૃષ્ણ જન્મની અનુભૂતિ છે એ તો દુનિયામાં એની કોઈ બરાબરી ન કરી શકે એવો આનંદ, એવી દિવ્યતા, એવી અલૌકિકતા છે. કદાચ બીજા કોઈ ઉત્સવો પ્રસંગોમાં મજા ભલે આવે, ખુશી ભલે મળે, જલસો ભલે મળે, પણ કૃષ્ણ જન્મની અંદર જે અલૌકિકતા, જે દિવ્યતા, જે પવિત્રતા, જે અંદરનો આત્માનો આનંદ છે, એ તમને બીજા કોઈ ઉત્સવમાં ન મળે અને ન જ મળે. કારણ કે બીજા ઉત્સવમાં ભૌતિકતા છે અને આમાં માત્ર ભાવ છે, આમાં માત્ર પ્રેમ છે, આમાં ભક્તિ છે. હમણાં ઘરે ભગવાન આવ્યા એનો સદભાવ છે. તો એક આ ઉત્સવ ઉજવાતો હતો એટલે પછી મને એમ થયું કે ભાઈ આપણે હજી સાંજે ભલે ને કથા તો એના ક્રમમાં ચાલતી, એ સમયે 2 સમય કથા ચાલતી, સવારે અને બપોરે. સાંજે આપણે ઉત્સવ ઉજવીએ. તો એ પછી મેં મારા જીવનમાં શરૂઆત કરી. કૃષ્ણ જન્મ ચોથે દિવસે ઉજવાય, 5મા દિવસે ગોવર્ધન લીલા અને રાસલીલા. એમાં અમે એ પરિવર્તન લઈ આવ્યા કે ગિરિરાજજીને 56 ભોગ અર્પણ કરવા. 56 હોય તો 56, 46 હોય તો 46, 36 હોય તો 36, જેટલા હોય, અને ભગવાન અને રાસનો આનંદ કરીએ. તો આપણી પ્રજા તો રાસ પ્રેમી છે. તો 5મા દિવસે ગિરિરાજ મહોત્સવ હોય અને નાનો એવો એક રાસ હોય. કથા પૂર્ણ થઈ ગયા પછી રાસ ક્યારે હોય? જ્યારે કથા 3 થી 6 પૂરી થઈ જાય પછી 6 થી 6:30 કે 7 સુધીની અંદર રાસ હોય. તો એ કથાના સમય પછી થોડો આનંદ લોકોને ગમે, લોકોને બહુ પસંદ પડ્યું. લોકોને પસંદ પડવાને કારણે ધીરે ધીરે એ રિવાજ થઈ ગયો. એ પછી રૂકમણી વિવાહનું પણ એવું થયું કે 6ઠા દિવસે કૃષ્ણ રૂકમણીના વિવાહ પ્રસંગ ઉજવવામાં આવે, અને એ પણ કથાનો સમય પૂરો થાય એના અડધી કલાક પહેલા સાંજે કૃષ્ણ રૂકમણીના વિવાહનો પ્રસંગ ઉજવાય. લોકોને પણ એનો એક ભાવ છે. આપણી પ્રજા આમે ઉત્સવ પ્રેમી છે અને લોકોને ખૂબ ગમે છે. હવે તો એ કમ્પલસરી થઈ ગયું છે. અત્યારે તો છેલ્લા ઘણા વર્ષોથી તમામ કથાઓ, તમામ આપણા જે ભાગવત સપ્તાહ, રામકથા, એમાં લોકોને ઉત્સવ ખૂબ પ્રિય હોય છે અને કરવો જ જોઈએ. ઉત્સવને માણવો જ જોઈએ, લહેર કરવી જ જોઈએ. આ એક સાત્વિક આનંદ છે. તમે આજે કોઈ ડિસ્કો દાંડિયાનો કાર્યક્રમ હોય એમાં તમે નાચો, તમે કોઈના લગ્નમાં તમે નાચો, તમે ક્યાંક એમનેમ નાચો અને ભગવાનની કથામાં નાચો, એમાં ફર્ક છે. ભગવાનની કથામાં નાચવું એક ભક્તિભાવ છે, એક સદભાવ છે. અને એમાં ગુજરાતીઓના તો લોહીમાં રાસ છે. આપણા ગુજરાતીઓના તો લોહીમાં રાસ છે એટલે લોકોને ગમે. એટલે આ પણ એક જાતનો સાત્વિક આનંદ છે. પછી તો જેને એમાં દોષ જોવા છે એને તો જેટલા જોઈએ એટલા મળી શકે છે. બાકી એક સાત્વિક આનંદ છે. કથાની અંદર આપણે કીર્તન કરીએ, અને કીર્તન તમે બેસીને, તાલી પાડીને, ગાઈને અને નાચી કૂદીને પણ કરી શકો છો. આપણે ત્યાં નવધા ભક્તિમાં પણ કીર્તનનો મહિમા છે. આપણે ત્યાં શ્રવણ બીજું જ પ્રકાર છે, કીર્તન, સ્મરણ, વંદન. તો આપણે ત્યાં કીર્તન ભક્તિનો પણ મહિમા છે. તો એમાં જો ભક્તિ છે તો એ નાચવું પણ એક ભક્તિનો જ પ્રકાર છે, એક ભક્તિનું જ સ્વરૂપ છે. તો આ બધા પરિવર્તનો સમયાંતરે આવ્યા, સમયે કરાવ્યા. મેં કર્યા એના કરતા સમયે કરાવ્યા. અને સમયે કરાવ્યા એટલે જેવું શરૂ કર્યું મેં, બધાને એમાંથી પ્રેરણા મળીને બધા લોકોને એમ સારું લાગ્યું. અને એ બધી વસ્તુ, કારણ કે સમય છે ને, કેટલીક વસ્તુને સમય જ એને શું કે એને વ્યાપ્ત બનાવે, બધી જગ્યાએ એને ફેલાવે. અને શાસ્ત્રીજી, આમ તો આપણે આપણી આ ચર્ચાના અંતિમ ભાગ તરફ જઈએ છીએ, પણ છેલ્લો એક પ્રશ્ન છે કે સામાન્ય રીતે ખાલી કોઈ 7 દિવસની કથામાં કે 9 દિવસની કથામાં જઈએ કે નાનકડા 3-4 કલાકના સત્સંગમાં પણ જઈએ
તો ઈશ્વરીય અનુભૂતિનો અનુભવ થતો હોય છે. તો આપે તો આપના જીવનના હજારો કલાક ભાગવત કથાની અંદર અને રામકથાની અંદર આપ્યા છે. તમારી 836 જેવી કથાઓ અત્યાર સુધીમાં થઈ છે. તો તમારી માટે ઈશ્વરીય અનુભૂતિ વિષય કેવો રહ્યો? બહુ જ સારી વાત છે. ઈશ્વરની અનુભૂતિની જો આપણે વાત કરીએ તો હું નહીં, તમામ લોકોને ડગલે ને પગલે ઈશ્વરનો અનુભવ થાય છે. સાક્ષાત્કાર થવો એ તો બહુ ઊંચી વાત છે. સાક્ષાત્કાર તો અરે સામાન્ય એક પ્રાંતના કે પ્રદેશના સીએમને મળવું હોય આજે, તો એને મળવા માટે તમારે ઘણા બધા પ્રોટોકોલને ફોલો ઘણા બધા તમારે દરવાજાઓ વટાવવા પડે. બરોબર. તો ભગવાનને મળવું હોય તો એનાય નિયમ છે, એ પ્રમાણે તમારે સ્વાભાવિક છે. પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થવો એ તો બહુ ઊંચી વાત છે. પણ હા, પરમાત્માનો અનુભવ તો તમને ડગલે ને પગલે થાય છે. વાહ. ડગલે ને પગલે થાય છે. મારા જીવનમાં તો મેં હજારોની લાખો વખત ભગવાનનો અનુભવ કર્યો છે. અને એમ આજ પણ હું અનુભવું છું કે ભગવાન સાથે જ છે. વાહ. ભગવાન સાથે જ છે. જ્યાં જઈએ છીએ ત્યાં ભગવાન સાથે છે. ઉઠતા બેઠતા હાલતા ચાલતા દરેક જગ્યાએ પરમાત્માની અનુભૂતિ થાય જ છે. વાહ. અને ઘણા જીવનમાં એવા બનાવો બન્યા છે. ક્યારેક અંધકાર છવાઈ જાય કે શું થશે, ક્યાં જશું, આપણું કોણ, હવે અહીંયા શું થશે, ત્યારે ભગવાને એવી રીતે મદદ કરી હોય કે આપણે નવાઈ લાગે કે અહીંયા મદદ મળે જ નહીં, કઈ રીતે મળે. તો ઈ બસ એનું નામ ઈશ્વર, એનું નામ પરમાત્મા. વાહ. અને ઈશ્વર તત્વ એવું છે, કોઈ એમ જેમ હિરણ્યકશ્યપુએ પ્રશ્ન પૂછ્યો ને પ્રહલાદને કે ભગવાન ક્યાં છે. હિરણ્યકશ્યપુએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, તારો ભગવાન ક્યાં છે. ત્યારે એના જવાબમાં પ્રહલાદે માત્ર એટલું જ કીધું કે પિતાજી, મારો ભગવાન ક્યાં છે એમ ન કહો, મારો ભગવાન ક્યાં નથી વાહ. એમ કહો કે જગતની એક પણ જગ્યા એવી નથી, એક અણુ પણ એવો નથી કે જ્યાં મારો ભગવાન નથી. વાહ. ભગવાન તો દરેક જગ્યાએ છે. સબ ઘટ મેરા સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી, જા ઘટ મેં પ્રગટ હોય. એ તો દરેક જગ્યાએ બિરાજે છે. જેવી રીતે દરેક જગ્યાએ પવન બિરાજે છે. વાયુ, આપણે પવન હવા એને જોઈ નથી, પણ એનો અનુભવ તો આપણે સતત કરીએ છીએ. વાહ. કારણ કે હવા વિના પવન વિના તો આપણે જીવી જ ન શકીએ. પવનને કોઈએ જોયો નથી પણ અનુભવ્યો છે. હવે તમે પૂછી ન શકો ક્યારે અનુભવ્યો છે. વાહ. તમે એમ પૂછી ન શકો ક્યારે અનુભવ્યો છે. એ તો તમે એના વિના જીવી જ નથી શકતા. પવન વિના તો તમે એક ક્ષણ પણ જીવી નથી શકતા. ઈશ્વરી તત્વ પણ એવું જ છે કે અણુ અણુમાં, હર દેશ મેં તું, હર વેશ મેં તું, ભગવાન દરેક જગ્યાએ બિરાજે છે. અનુભવાય ન અનુભવાય એ તમારી યોગ્યતા ઉપર છે, તમારા વિશ્વાસ ઉપર છે, તમારા ભરોસા ઉપર છે. બાકી ભગવાનનો અનુભવ તો તમને ડગલે ને પગલે થાય છે. ભગવાન દરેક જગ્યાએ બિરાજે છે. માત્ર હું જ નહીં, મને તો ખૂબ જ અનુભવ થયા છે, ખૂબ જ અનુભવ થયા છે. ભગવાનને મેં એટલા અનુભવ્યા છે, એમ થાય કે આહા, અત્યારે આપણી સાથે ઊભા છે, એવા અનુભવ્યા છે. તો બાકી તો દરેકને પરમાત્માનો અનુભવ સૌની શ્રદ્ધા, સૌનો વિશ્વાસ ઉપર થતો હોય છે, ભરોસા ઉપર થતો હોય છે. બાકી તો એના જેવી વાત છે ભાઈ કે કોઈ વાયરમાં કરંટ આવતો હોય અને કરંટમાં, એટલે કરંટ દેખાતો ન હોય, વાયરનો છેડો ખુલ્લો હોય તો એમાં કરંટ આવતો હોય, એટલે આપણે કોઈ એમ કે આને અડતા નહીં નતર કરંટ આવશે, તો પછી એનો અનુભવ કરવો હોય તો એને અડવું પડે. તો કરંટ આવે ત્યારે અનુભવ પણ થાય. પણ ખરેખર ડાયા માણસ એનું નામ કહેવાય કે ભાઈ આપણે માની ગયા કે એમાં કરંટ છે, એને અડાય નહીં, એનો અખતરો ન કરાય. આપણામાં કહેવત છે કે ઝેરના પારખા ન કરાય. ઝેરના પારખા, આ ઝેર છે કે નહીં, લાવો હું પી જાઉં, ન પીવાય. એ ભરોસો રાખવો જોઈએ. સંતો કહી ગયા છે, શાસ્ત્રો કહી ગયા છે, એ માનો. જેણે ભગવાનને જોયા
અને ભગવાનને બતાવ્યા એનો તમને વિશ્વાસ નથી. વાહ એ ભગવાન કોને જોયા? તો કે નરસિંહ મહેતાએ જોયા, મીરાબાઈએ જોયા, જલારામ બાપાએ જોયા. વાહ આ સંતોએ જોયા અને અનુભવ્યા અને એના પ્રમાણે આપ્યા. વાહ વાહ કે જલારામ બાપાના ગોરાના પાણી ભરવા માટે ગંગા, યમુના, સરસ્વતી આવે. આજ પણ લોકો એમાંથી આચમન લે. આ જોયા. વાહ પછી વિશ્વાસ કરવો ન કરવો એ તમારી ઈચ્છાની વાત છે. બાકી તો માણસને ઘણીવાર સાચી અને મંગલમય વાતો ઉપર વિશ્વાસ જલ્દી નથી થતો હોતો, ખોટી વાત ઉપર તરત થઈ જતો હોય છે. એટલે એવું હોય છે. તો ભગવાનનો અનુભવ તો ડગલે ને પગલે થાય છે, દરેકને થતો હોય છે. તો ઈશ્વર તો અનુભૂતિનો જ વિષય છે. વાહ જરૂર છે માત્ર શ્રદ્ધાની, જય હો. જરૂર છે માત્ર વિશ્વાસની. આજની આ વાતચીત, આજની આ ચર્ચા ખરેખર ચર્ચા કરતાં સત્સંગ બની ગઈ. એમ લાગે છે કે આમને આમ હજી આ સત્સંગ ચાલતો રહે, પણ સમયને માન આપણે આપવું પડે, સમયની મર્યાદામાં રહીને આપણે ચાલવું પડે. આજની આ ચર્ચાની અંદર આધ્યાત્મ શું છે, એ આધ્યાત્મની અંદર વિજ્ઞાનનું મહત્વ શું છે ને વિજ્ઞાનમાં હકીકતમાં આધ્યાત્મનું મહત્વ શું છે એ જાણ્યું. ખરા અર્થમાં ધર્મ શું છે, નીતિમત્તા જ એ ખરા અર્થમાં ધર્મ છે, માનવતા જ એ ખરા અર્થમાં ધર્મ છે એ જાણ્યું. સત્સંગ એ માણસના જીવન જીવવાનો આધાર છે. કથા એ માણસને જીવન જીવતા શીખવે છે એ જાણ્યું. પરમ પૂજ્ય શાસ્ત્રીજીએ માત્ર જો ભગવાન ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય તો માત્ર 15 વર્ષની ઉંમરનું વ્યક્તિ ભાગવત કથાકાર બની શકે છે અને 63 વર્ષ સુધી પોતાના જીવનના 48 વર્ષ માત્ર ને માત્ર કથાને, સત્સંગને ને ભાગવતને સમર્પિત કરી શકે છે એ જાણ્યું. અને એમની વાત ઉપરથી એ પણ જાણ્યું કે ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે અને ભરોસો હશે તો ડગલે ને પગલે ઈશ્વર તમને અનુભવ કરાવશે. શાસ્ત્રીજી, અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. આજની આ અમારી તમારા સાથેની ચર્ચા એ યાદગાર બની ગઈ. અમને ઘણું બધું શીખવા, જાણવા અને સમજવા મળ્યું છે. આપે આપનો કિંમતી સમય અમને આપ્યો એના માટે અમે ખૂબ ખૂબ આપના આભારી છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.